શૈલેન્દ્ર કુમારી છું અને મારો બહુ મોટો એક્સિડન્ટ થયો હતો. મારો આખું આ ફેસ અહીંયાથી આમ લઈને આખું અહીંયા હેડ સુધી બધું જ ફાટી ગયું હતું. આ બધી સ્ટીચીસ હતું અહીંયા આગળ આખું ફેસ પર અને ઘણી સર્જરી પણ કરવી પડી છે મારે. અહીંયા આવી ડૉક્ટર સાહેબે એટલું સરસ રીતના મને સજેસ્ટ કર્યું આ હોસ્પિટલ એન્ડ મને સાહેબે એટલું ફાઇન રીતના ટ્રીટ કર્યું છે કે મને ફીલ નથી થવા દીધું કે મારે એટલી મોટી સર્જરી કરી છે. એન્ડ સ્ટાફથી લઈને હાઇજેનિક વેમાં અને બધી જ રીતના આઈ મીન મને એટલું કમ્ફર્ટેબલ અહીંયા આગળ લાગ્યું છે એન્ડ ક્યાંય એવું ફીલ નથી થવા દીધું કે મને બહુ બધું મને કંઈ પ્રોબ્લેમ થયો છે કે મારો બહુ જ મોટો એક્સિડન્ટ થયો છે. અને એટલું બધું સરસ રીતના બુસ્ટિંગ વેમાં મને હેલ્પ આઉટ કર્યું છે. એન્ડ એવરી ટાઈમ એની ટાઈમ હું મોબી પાડું કે કંઈ બી કોઈ ખાસ મને ઇન્જેક્શનની બીક લાગે એટલે તે વખતે પણ સાહેબે મને એટલી સરસ રીતના કંટ્રોલ કરીને એટલું ફાઇન રીતે ઇન્જેક્ટ કર્યું છે. એન્ડ આઈ એમ વેરી હેપી વિથ ધ રિઝલ્ટ. કારણ કે એકચ્યુઅલી મને અહીંયા આગળ આખું અહીંયા શું કહેવાય ખાડો જ હતો અહીંયા કે આખું અહીંયા કશું હતું જ નહીં. આખું રિકન્સ્ટ્રક્ટ કર્યું છે એમને. આઈલિડ મારી ફાટી ગઈ હતી આખી આઈલિડ પણ આખી એમને બનાવી આપી. આખું આ ફેસ આ સાઈડનું આખું જ મારો ફેસ છે એમને આખું લિફ્ટઅપ કરી બધું ફાઇન રીતના બનાવી દીધું છે આખું આ ફેસ મારો. નાઉ આઈ એમ લુકિંગ મચ બેટર કે ઓરિજિનલ ફેસ પર આવી ગયો છે મારો અત્યારે. એનીબડી અત્યારે મને કહે છે કે ના ફેસ બહુ જ ફાઇન થઈ ગયો છે જે પહેલાં એક્સિડન્ટ ટાઈમમાં બહુ ભયાનક થઈ ગયો. આખું આ ફેસ ખરાબ થઈ ગયો. થેન્ક યુ ડૉક્ટર સંદીપ શર્મા એસ્થેટિક હોસ્પિટલ. એમને બહુ જ સારી રીતના આટલું ફાઇન રીતના વર્કિંગ મારા માટે કરી આપ્યું છે. આઈ થેન્ક યુ વેરી મચ.